તો છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી સહિત અનેક નદીઓમાં ગેરકાયદેસર અને બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે। ત્યારે ખાસ કરીને અલરાજપુર તરફ જતા રેલવે તથા વાહન માર્ગના બ્રિજની નીચે રેતી માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આ પ્રવૃત્તિથી સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। જોકે આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। તો છોટાઉદેપુર નગરની આશરે 35,000ની વસ્તીને પાણી પૂરું પાડતું નગરપાલિકાનું આ વોટર વર્ક્સ ઓરસંગ નદીમાં જ આવેલું છે। આ વોટર વર્ક્સની આસપાસ પણ રેતી ખનન થવાથી પાણીનું સ્તર ઊંડું ઉતરી જાય છે। પરિણામે દર ચોમાસામાં કૂવામાં પાણી ઉતરતું નથી અને નગરજનોને તરસ્યા મરવાનો વારો આવે છે। ત્યારે તંત્રને હાફેશ્વરથી પાણી મંગાવવાની ફરજ પડે છે। તો કાયદા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજ પાસે રેતીની કોઈ લીઝ ફાળવવામાં આવી નથી, છતાં પણ રેતી માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ખનન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 2 વર્ષ અગાઉ પાવી જેતપુરની ભારજ નદી ઉપરનો બ્રિજ રેતી ખનનને કારણે પાયાને નુકસાન થતાં તૂટી પડ્યો હતો। ત્યારે હાલ છોટાઉદેપુરથી અલીરાજપુર જતી રેલવે લાઇનનો બ્રિજ પણ જોખમમાં છે। ત્યારે ગેરકાયદેસર રેતી ખનનથી ન માત્ર બ્રિજના પાયા જોખમમાં છે, પરંતુ નગરજનોના પાણી પુરવઠા પર પણ સીધી અસર થઈ રહી છે। ત્યારે સરકારી સંપત્તિ અને જનહિતને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે।